ઉનાળામાં આકરી ગરમી પડી રહી છે ત્યારે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત શહેરના અલગ અલગ વિસ્તારોમાં પાણીની પરબો શરૂ કરવામાં આવી। દરેક ઝોનમાં એક એક હરતી ફરતી પરબ શરૂ કરવામાં આવી। જે જગ્યાએ મોટી સંખ્યામાં લોકો એકત્ર થતા હોય તેવા સ્થળો પર આ પરબ ફરે છે। પરબમાં ઉપલબ્ધ ઠંડુ પાણી પીને લોકો પોતાની તરસ છુપાવે છે। ગરમીમાં લોકો પાણી પીને હાશકારો અનુભવે છે। પાણીની જરૂરિયાતવાળા લોકો બોટલો પણ ભરે છે। ઉનાળામાં ડિહાઇડ્રેશનથી બચવા વધુ પાણી પીવું જરૂરી છે ત્યારે આ પ્રકારની પરબ લોકોને ઉપયોગી સાબિત થઈ રહી છે। અસાધારણ ગરમીમાં પાણી એ બહુ જરૂરિયાત રહે છે અને કોર્પોરેશને આપણા માટે જે સગવડ કરી છે એ ઘણી જરૂરિયાત છે। આવી સગવડ બનતી રહે તો લોકોને પણ રાહત રહે। અત્યારે પાણીની બોટલોના ઘણા પૈસા ખર્ચે છે અને ચોખ્ખું પાણી પણ મળતું નથી અને એમાં ડાઉટ રહે છે। એટલે અત્યારનું જે આ પાણી છે એ ખરેખર દરેકને વરસાદપાત્ર અને પીવાલાયક પણ છે। હવે ગરમી અત્યારે જોવા જઈએ તો 40 થી 45 ડિગ્રી સુધી અત્યારે વધી ગયું છે તાપમાન। અને એવા સમયની અંદર જ્યારે ગરમીનો સમય હોય, બપોરનો સમય હોય તો આવશ્યક છે કે પાણી અને ઠંડુ પાણી જરૂરી જણાય છે। એટલે લોકો શેરડીનો જ્યુસ પીતા હોય, ઠંડક માટે સિકંજી પીતા હોય, એવી રીતે આપણે જાહેરમાં અહીંયા પબ્લિક જેવા કે બસ સ્ટેશન હોય કે પછી ભીડભાડવાળી વિસ્તાર હોય એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ આ સરસ આયોજન કરેલ છે।